જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓચિંતા મહેમાન આવ્યા હોય અને આપણે જો ઉતાવળ હોય ને તો માત્ર ને માત્ર 2 જ મિનિટમાં બની જતી આ ઇન્સ્ટન્ટ ચટણીની આપણે રેસીપી જોઈશું। તો અહીંયા મેં 2 ગ્લાસ જેટલું નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી લીધું છે। તો એમાં આપણે ગોળ કરી દઈશું। તો ગોળને મેં સિદ્ધ કરી અને કર્યો છે। જો અહીંયા તમારે સાકર કે ખાંડ લેવી હોય ને તો એ પણ લઈ શકાય। અને હવે અહીંયા જો હું આ છે તપકીર પાવડર, આપણે જેને આરા લોટ કહીએ છીએ ને એ તપકીર, તો મેં 3 ચમચી જેટલો તપકીર પાવડર લીધો છે। તો આ ચટણી છે ને હું 4 વ્યક્તિ માટે સર્વ કરીશ। તો લાલ મરચું પાવડર, મરી પાવડર અને હિંગ પાવડર અને સંચળ પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે નમક। તો અહીંયા સંચળ પાવડરનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે, એટલે મીઠું આપણે થોડું કરવાનું અને સંચળ થોડુંક વધારે કરવાનું, જેથી કરીને આ ચટણીનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે। તો પહેલાં એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બધા મસાલા આપણે જ્યારે તપેલી નીચે હોય ને, પાણી ઠંડુ હોય ને ત્યારે જ મિક્સ કરી દેવાના। જો તમે ગરમ પાણીમાં તપકીર અને મસાલા કરીશો ને તો એમાં ગાંઠ પડતી જશે, મતલબ કે લમ્સ પડતા જશે। તો બધું બરાબર મિક્સ થાય ને પછી આપણે ગેસની હાઈ ફ્લેમ કરી અને આને આપણે સતત ચલાવવાનું છે। જો તમે ચલાવશો નહીં ને તો તપકીર છે ને એ તળિયે બેસી જશે, પરિણામે લમ્સ વાળી થઈ જશે, મતલબ કે એમાં ગાંઠો ગાંઠો થઈ જશે। તો જો આ રીતે તમે સરસ સતત ચલાવતા રહેશો ને તો સરસ એવી સ્મૂધ, મતલબ કે કોમળ એવી આ ચટણી બનીને તૈયાર થશે। તો માત્ર જો 2 જ મિનિટમાં તમે હાઈ ફ્લેમ ઉપર કરશો ને તો 2 જ મિનિટમાં આ ચટણી તમારી રેડી થઈ જશે। તો જુઓ, તમે જોઈ શકો છો ને કે ઉભરો આપણે આવવાની તૈયારીમાં છે। જુઓ, તમે જોઈ શકો છો કે ચટણીમાં ઉભરો આવે છે। તો બસ અહીંયા સુધી આપણે ચલાવવાનું છે। હવે પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ચટણીને નીચે ઉતારી લેવાની। તો તમને એવું લાગે કે આ ચટણી આપણી પાતળી છે, પણ જુઓ એ પાતળી નથી, પણ જ્યારે ઠરશે ને એટલે એ વધારે ઘાટી થઈ જશે, મતલબ કે એની થિકનેસ આવી જશે। તો અહીંયા આપણે 10થી 15 મિનિટ માટે ઠરવા માટે રાખી દઈશું ને પછી આપણે જે ફ્રેશ ધાણા છે ને, લીલા ધાણા, એ આપણે પછી કરીશું। જો તમે ગરમ ચટણીમાં ધાણા કરી દેશો ને તો ધાણાનો કલર ચેન્જ થઈ જશે, મતલબ કે એ કાળા પડી જશે, ચટણીમાં દેખાશે નહીં। તો જુઓ ચટણી ઠરી ગઈ છે। તો જુઓ તમે એનો કલર, એનું થિકનેસ, કોઈને ખબર પણ નહીં પડે કે આ ખજૂર આંબલીની ચટણી છે કે આ તપકીરની ચટણી છે, એવો સરસ કલર આવ્યો છે ને ચટણીનો। તો અહીંયા આપણે ખટાશ માટે લીંબુનો રસ કરીશું। જો તમારી પાસે લીંબુ ન હોય ને અને આંબલી અનુકૂળ ન આવતી હોય તો અહીંયા તમારે આમચૂર પાવડર કરવાનો, અડધી ચમચી આમચૂર પાવડર કરીશો ને એટલે સરસ એવી ચટણી તમારી ટેસ્ટી બની જશે। તો હવે આપણે ઠરી ગઈ છે તો ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી એને સજાવી દઈશું। તો જો મિત્રો મારા વિડીયો તમને જો પસંદ આવતા હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આપેલી ઘંટડી દબાવી દેજો અને ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને જે કંઈ નવી રેસીપી મૂકું ને તમને સૌથી પહેલાં મળે। અને જો આ ચટણીની રેસીપી તમને ગમી છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આ તપકીર આપણે ઘરે બનાવવી છે તો એ કઈ રીતે બને એ હું તમને આગળ રેસીપીમાં કહીશ। તો ફરી મળીશું એક નવી રેસીપીમાં, ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।